ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી। રોડ પરના ખાડા, રખડતા પશુ તેમજ ડમ્પિંગ સાઇટના મુદ્દે વિપક્ષે શાસક પક્ષને ઘેર્યો હતો। વિપક્ષી સભ્યોએ ખાડા પૂરવા બાબતે કોન્ટ્રાક્ટરને છાવરવાનો આક્ષેપ કરીને કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી। તે ઉપરાંત હાલમાં વિવાદિત બની રહેલા ડમ્પિંગ સાઇટના મુદ્દે સાયખા ખાતે ફાળવવામાં આવેલી જમીન પર શા માટે કામગીરી કરાઈ નથી તેવો પ્રશ્ન કર્યો, જેને લઈ શાસક પક્ષ દ્વારા હાલ આ મુદ્દે જીપીસીબીની મંજૂરી અંતિમ તબક્કામાં હોવાનું જણાવી મામલો થાળે પાડ્યો। તો શહેરના રોડ પર રખડતા પશુઓના મુદ્દે પાલિકાની કામગીરી માત્ર કોઈ બનાવ બને ત્યારે કરાતી હોવાનો આક્ષેપ કરતા પ્રમુખે વરસાદના કારણે ઢોરને પકડવાનું બંધ હતું તે હવે પુનઃ ચાલુ કરાશે તેવી ખાતરી આપી હતી। કે ભાજપના ભના કારણે આ ત્રણ જે પ્રશ્ન છે હાલમાં જે ભરૂચ શહેરની જનતાના સામે આવી રહ્યા છે, એક ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ હોય, ખાડાનો પ્રશ્ન હોય કે રખડતા ઢોરોનો પ્રશ્ન હોય, ત્રણના અંદર ભાજપના ભ ની ક્યાંક ને ક્યાંક સાદગાંઠ છે। તેના કારણે આ ભરૂચની પરિસ્થિતિ આજે આવી છે।